નમસ્કાર મિત્રો, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વગર ખેતી કરવી મુશ્કેલ છે. જ્યારે આપણે જયસુખભાઈ કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતર વગર પ્રાકૃતિક રીતે ખેતી કરે છે અને એ પણ શાકભાજીની ખેતી કરે છે. જયસુખભાઈ કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરે છે એના વિશે આપણે જાણીશું. સૌપ્રથમ આપણે જયસુખભાઈનો પરિચય મેળવીએ. જયસુખભાઈ, તમારો પરિચય આપો. મારું નામ છે મકવાણા જયસુખભાઈ ત્રિકમભાઈ, ગામ છે ભોંયરા, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે 9979044375. જયસુખભાઈ, આપણે શેની ખેતી કરી છે? આ ખેતીમાં આપણે શાકભાજી ને મગફળી અને ચોમાસામાં બાજરી છે, જુવાર છે, શાકભાજી વધારે હોય. શાકભાજીમાં આપણે કયા શાકભાજી વાવી? શાકભાજીમાં ટમેટી છે, મરચી છે, પછી એમાં આંતરપાક તરીકે કાકડી હોય, તરબૂચ હોય અને વાલ, આંતરપાકમાં વાલ હોય. જયસુખભાઈ, અત્યારે તમે ટમેટી વાવી છે, તો ટમેટી કેટલા સમયનો પાક છે? ટમેટીનો પાક અંદાજે 4 થી 5 મહિના ગણાય. બરોબર. એનું વાવેતરમાં તમે શું ધ્યાન રાખવું પડે? વાવેતરમાં ટમેટીના રોપા તૈયાર હોય તો હાલે, અને બિયારણ આપણે મૂકો તો પણ ચાલે, પણ મલ્સિંગ જરૂરી છે. મલ્સિંગ અને ટપક હોય ને તો વધારે નો આવે. બરોબર. આપણે ટમેટીમાં ખાતર શું નાખીએ છીએ? ટમેટીમાં ખાતરમાં તો દેશી ખાતર ઉથરેટીનો આપણે બનાવેલો ઘન જીવામૃત છે, અને પછી તો ખાતર અમારે નથી આપતા. એટલે તેમાં આપણે દર વખતે ટપકથી હાલે એવું મને જીવામૃત છે, ઘન જીવામૃત છે, કે એન્ઝેમ આપણે એન્ઝેમ છે, બિલાનું છે, લીંબુનું એન્ઝેમ છે, એ પાણીમાં ચડાવીએ. અને બેક્ટેરિયા કે આપણે બેક્ટેરિયા છે NPK એ ટ્રાયકોડર્મા ફૂગનું છે કે એ ટપકમાં ચડાવ્યો હોય એ ટપકમાં ચડાવીએ, બાકી કેમિકલ નથી કરતા. જયસુખભાઈ, આપણે ટમેટીમાં દવા તરીકે તમે શેનો ઉપયોગ કરો છો? ટમેટીમાં દવામાં તો 10 પરણી અને 5 પરણી, અને આમાં તો બીજું મને કેમિકલ નથી કરતા. એટલે ગૌ ખાટી છાશ એનો ઉપયોગ કરવી છે, અને એન્ઝાઇમ બનાવેલા છે, લીંબુનું એન્ઝાઇમ બનાવેલું છે, પછી બિલાનું એન્ઝાઇમ બનાવેલું છે, એનો ઉપયોગ કરવી છે. 10 પરણીને એ કેવી રીતે બનાવવાનું? 10 પરણીમાં મને આપણે 10 પ્રકારના પાન લેવાના. આપણે આવણી છે, લીમડો છે, આંકડો તો અડુસો, પછી ધતુરો છે, કણસ છે, સીતાફળ છે, રગવાના પાન છે, એ રીતે 10 પાન, અને એની સાથે તીખા મરચાં, લસણ, અને એમાં એ રીતે ઉપયોગ કરી. તમાકુ છે, એને 1.5 મહિનો સડવા દેવાનું, એટલે 1.5 મહિના તૈયાર થઈ જાય. એ રીતે 10 પરણીનો ઉપયોગ એક પંપમાં 200-300 ગ્રામમાં ઉપયોગ કરી શકાય. જયસુખભાઈ, તમે આ ટમેટીમાં આંતરપાક તરીકે શું વાવો છો? આંતરપાકમાં ખાટી ભીંડી, ગોલ્ડન બેરી, અને ચોમાસામાં તરબૂચ છે, કાકડી છે, એ હોય આંતરપાક તરીકે. અને પછી હળદર હોય, અને ફરતી બોર્ડર ઉપર ફૂલ ગલગોટા છે કે ગમે ફૂલના રોપા હોય. આ રીતે આંતરપાકમાં બધું વાવી. જયસુખભાઈ, આપણે આ ટમેટી તમે વાવી, એનું વેચાણ કેવી રીતે તમે કરો છો? વેસનમાં તો આ વખતે આપણે મેવામાં એટલે લઈ જશે, અકરા અહીં જસ્ટન વેચી જશે, ગોંડલ, રાજકોટ, બોટાદના માર્કેટમાં મૂકી છે. બરાબર. અને અંદાજે કેટલા રૂપિયાની આવક થઈ હશે આપણે? આ વખતે વીઘાની આજુબાજુ વાવેતર છે, એમાં વરા પ્રમાણે ભાવમાં સુધી સારું હતું, એટલે એમાં હવા વીઘાનું વાવેતર છે, 1.5 લાખની આજુબાજુ વેચાણ થયું છે. વાડીની ફરતે છે બોર્ડર છે, એગ્રો ફોરેસ્ટ કહેવાય. રોપા બધા આપણે જે અરગવો છે, બોરડી છે, રામબોરડી મોટા બોર આવે છે, દેશી ઝીણા બોર છે, મહોગની છે, જામફળ છે, લીંબુ છે, બધા પાક છે ફરતા બોર્ડર. આના લીધે આપણે મને કેમિકલ વગેરેની ખેતી કરવામાં ફરતી બોર્ડર છે કે ઝાડવા હવા વધારે નોખો છે, એના કારણે બધા જીવજંતુ ઉપર છે કે ગમે ચકલી છે કે મોટા પક્ષી બધા આવે એ બેસે, અને બુલબુલ છે કે કાબર છે કે બધા પક્ષી આવે અને રોગ જીવાતમાં કંટ્રોલ કરે છે. જે ઈવા છે કે ખુદા છે રોગ જીવાતના, એ બધાને કંટ્રોલ કરે છે. અને પવનનો વાડીમાં આપણે પવન ન લાગવા દે, અને કોઈ વાવાઝોડું છે કે વધારે પવન હોય તો એના લીધે આપણે ખેતરનું રક્ષણ કરે છે. એટલે બોર્ડર હોય તો એમાં બોર્ડરમાં બધા મોટા રોપા છે, વનસ્પતિ આંબા છે, એ ખાવામાં આપણે બધી અનુકૂળતા પ્રમાણે સિઝન પ્રમાણે બધા પાકનો લાભ મળે છે. ફ્રૂટ છે,